ભુજ તાલુકાના હબાઈ ગામે આવેલા ઐતિહાસિક માં વાઘેશ્વરી માતાજીના મંદિરે ભીમ 11 એટલે કે નિર્જળા એકાદશીના પાવન અવસરે આજે વર્ષો જૂની અનોખી પરંપરા ધામધૂમથી ઉજવવામાં આવી હતી। આશરે 753 વર્ષથી અવિરત ચાલી આવતી પરંપરાગત કુંડ સફાઈ તેમજ વિશેષ પૂજન વિધિનું ભવ્ય આયોજન આજે સંપન્ન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ ધાર્મિક ઉત્સવની શરૂઆત વહેલી સવારે મંગળા આરતીથી કરવામાં આવી હતી। ત્યારબાદ પરંપરાગત રીતે પવિત્ર કુંડની સફાઈ ઝીણવટપૂર્વક કરવામાં આવી હતી, જે આ મંદિરની સદીઓ જૂની ધરોહર સમાન છે। કુંડ સફાઈ બાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે કુંડનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। બપોરના સમયે મંદિરમાં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિત તમામ ભક્તોએ માતાજીના આશીર્વાદ અને પ્રસાદનો લાભ લીધો હતો। આયોજન અંતર્ગત આજે સવારે મંદિરના ભવ્ય પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત પણ વિધિવત રીતે કરવામાં આવ્યું હતું। આ નૂતન પ્રવેશદ્વારના દાતા રાધેશ્યામ માઇન્સ એન્ડ મિનરલ્સ ધાણેટીના સહયોગથી આ નૂતન પ્રવેશદ્વારનું નિર્માણ થયું છે। મહંત લક્ષ્મણગીરી બાપુ તથા સમસ્ત સેવકગણના માર્ગદર્શન હેઠળ ધાર્મિક કાર્યો ભક્તિમય માહોલમાં પૂર્ણ થયા હતા। આજે સંધ્યાકાળમાં માતાજીની વિશેષ મહાઆરતીનું પણ આયોજન કરાયું છે। આજે ભીમ 11 નિમિત્તે હબાઈ ઉપરાંત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા। કાર્યક્રમના આયોજન માટે મહંત લક્ષ્મણગીરી બાપુના માર્ગદર્શન હેઠળ સેવકગણના ભરતગીરી ગોસ્વામી, આનંદગીરી ગોસ્વામી, કલ્પેશ જોશી, વિમલ આહિર, વીરા આહિર વગેરે જહેમત ઉઠાવી હતી। આ અમારી પરંપરા 753 વર્ષ થયા છે અને પરમાનંદ ગીરીથી આ અમારી ભીમ 11નો દિવસ પરંપરા આજની તારીખથી હાલી છે। શું મહત્વ હોય છે આ પરંપરા એમ કે જ્યાંથી માતાજીને બહાદુરગીરી થઈ ગયા તેમના પરમાનંદગીરી બાપુ ત્યાંથી 735 વર્ષની આ મેળા વિશે તો આ તો માતાજીનું 12 મહિને એક ફેરા ચરણની પૂજા થાય છે, એ હિસાબે આટલી પબ્લિક મેળો ભરાય છે। બીજું તો માતાજીની દયા જ છે। અમે સમજી લો 4 પેઢીથી વારસાગત હાલી આવે છે, એટલે વર્ષોથી પરંપરા હાલી આવે છે। અમારા ગામનું જ્યારે તોરણ બંધાણું 1365માં ત્યારથી પહેલા કહે છે કે ભીમ 11ના કુંડ ખાલી કરવામાં આવતો, એટલે એ પરંપરા મુજબ આજે પણ એ જ હાલે આવે છે। જેઠ મહિનાની સુદ 11ના પાછો સમજી લો કે બપોરના મહાઆરતી થાય, ચરણોમાં દીવો કરીને પાછા આવે, મહાઆરતી થાય બપોરના 12 વાગે, આરતી થઈ જાય એટલે ગુફા પેક થઈ જાય। બીજે દિવસે પાણી જે નેવલ છે એ નેવલ માટે આવી જાય। અત્યારે આજુબાજુ તમામ ગામ ઉપયોગ કરે છે, પીવા માટે, ચણામત માટે બધા લઈ જાય ને આખું ગામ અહીંયાથી પાણી અહીંયાથી જ પીએ।